વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો હું તમને આજે તમને મોહનથાળ એટલે કે કપૂર મોહનથાળની કપૂર એન્ડ જાયફળ મોહનથાળની રેસીપી આપવાની છું. તેની માટે મેં અહીંયા એક વાટકી ચણાનો લોટ લઈ લીધો છે. તો તમે જોઈ શકો છો કે મેં આ એલચીનો પાવડર છે, એક વાટકી ચણાનો લોટ લઈ લીધો છે, આ મિશ્રી લઈ લીધી છે, ગાર્નિશિંગ માટે આ બદામ અને પિસ્તાની કતરણ લઈ લીધી છે, આ બીબીસાર કરીને કપૂર આવે છે મેં એ લઈ લીધું છે, આ મેં આ વરખ લઈ લીધું છે, આ મેં જાયફળ લઈ લીધું છે. હવે હું જરા કમસતું જ આ કપૂર પધરાવીશ. આ જે ઇટેબલ કપૂર છે એટલે તમે આને આવી રીતે પણ જરા કમસતું ચપટી જેટલું જ આમાંથી હું પધરાવીશ. અને આ મેં કેસરમાં દૂધમાં કેસર પધરાવી દીધું છે, એ પણ એમાં લઈશું. સૌ પ્રથમ આપણે ચણાના લોટમાં ધાબો આપી દઈશું. તો એની માટે હું અહીંયા આગળ એક ટેબલ સ્પૂન ઘી લઈ લીધું છે અને જે મેં ગરમ કરવા મૂકી દીધું છે. હવે હું આમાં 2 ટીસ્પૂન જેટલું દૂધ પધરાવી દીધું છે. આ ગરમ થશે એટલે આને લોટમાં ધાબો આપી દઈશ. અને મેં આ તૈયાર જ લોટ લઈ લીધો છે. હું આમ તો ઘંટીમાં દળું છું, પણ હું આ દિવાળીમાં તૈયાર જ લઈ આવી હતી લોટ. એ જ ચણાનો લોટ છે. તો મેં આ ધાબો દઈને મૂકી દીધું છે. હવે 5-10 મિનિટ માટે એને પછી હું એને ચાળી લઈશ. તમે જોઈ શકો છો કે મેં હું આ લોટને આપણે જે ધાબો દીધેલો એ લોટને એકદમ સરસ રીતે ચાળી લઉં છું અને પછી હું એને શેકવા માટે મૂકી. તમે જોઈ શકો છો કે અહીંયા આગળ આપણો આ લોટ ચલાઈ ગયો છે. હવે હું એમાં આ 2 ચમચા તેલ લઈ લઈશ, એટલે કે 1/4 જેટલું ઘી લઈ લઈશ. ઠાકોરજીની સામગ્રીમાં બધે જ ઘી વપરાય છે. તો અહીંયા આપણું ઘી ગરમ થઈ ગયું છે. હવે હું આ લોટને શેકવા માટે પધરાવી દઈશ. તમે જોઈ શકો છો તો કે હજી તો મેં આટલું જ આજે આપણે કપૂર છે એ આટલું જ લીધું છે. અને આ જાયફળ છે હું એને એમાં ખમણીને પધરાવીશ. અને હું એને સાવ ધીમા તાપે દઈશ. હું આમાં ચાસણી કરી લઈશ. તો એની માટે મેં 1 વાટકો મિશ્રી પધરાવી દીધી છે. અને આ ચાસણીમાં હું દૂધ જ પધરાવીશ, જળ નહીં પધરાવું. તો તમે જોઈ શકો છો કે આમાં મેં મિશ્રી પધરાવી દીધી છે અને મિશ્રી ડૂબે એટલું હું આમાં દૂધ પધરાવી દઈશ મલાઈવાળું. અને હું એની ચાસણી બનાવીશ. તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા ચાસણી કરવા મૂકી દીધી છે. અને આ મેં બીજા ગેસ ઉપર ધીમા તાપે હું લોટને શેકાવા દઈશ, જેથી આપણી ચાસણી અને લોટ એક જ સાથે તૈયાર થઈ જાય. હજી ધીમા તાપે એને બ્રાઉન થવા દઈશ. અને ચાસણીને લો ટુ મીડિયમ ગેસ ઉપર એક તારની કરી લઈશ. તો તમે જોઈ શકો છો કે આપણી આ દૂધ પધરાવીને પણ ચાસણી બહુ સરસ તૈયાર થઈ ગઈ છે. હવે હજી 2-5 મિનિટ એને થવા દઈશ અને પછી લોટ શેકાઈ ગયો છે આપણો ઓલમોસ્ટ. હવે હું ચેક કરી લઈશ છું કે આપણો સરસ લોટ શેકાઈ ગયો છે. હવે હું એમાં સૌ પ્રથમ તો આપણે થોડું કમસતું આ જે ઘીનું હતું, ઘી અને દૂધ કરીને રાખેલા એની મલાઈ પધરાવી દીધી. અને પછી આ કેસરવાળું મેં દૂધ પધરાવી દીધું છે. પછી હવે હું આમાં એનો પાવડર પધરાવી દઈશ.
પછી જે આપણે આટલું અમસ્તું તમે જોઈ શકો છો કે જે છે કપૂર એ પધરાવી દઈશ. ને પછી આજે આપણે જાયફળ છે એને આમ પધરાવી દઈશ આનાથી, ખમણીથી. ને પછી હવે હું ચાસણી પધરાવી દઈશ. તમે જોઈ શકો છો કે આપણું આ ગોટી પડતું થાય છે, ઘી પણ છૂટું પડી ગયું છે, પણ હજી થોડુંક એને થવા દઈશ, જેનાથી આપણા પીસીસ સરસ મજાના થાય. તો તમે જોઈ શકો છો કે આપણું બહુ સરસ તૈયાર થઈ ગયું છે. અને હવે હું એમાં આ બદામ અને પિસ્તાની જે કતરણ છે એ પધરાવી દઈશ. તો આપણી આ સામગ્રી બહુ જ સરસ તૈયાર થઈ ગઈ છે. તમે આને ઘરે જરૂરથી ટ્રાય કરજો. અને મારી નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. સી યુ.